જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામે. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું માત્ર 10 મિનિટમાં બની જાય એવી ભેળ. તો ભેળ તો તમે બહુ જ ખાધી હશે, પણ મેગીની આવી ભેળ ક્યારે નહીં ખાધી હોય અને ક્યારે નહીં બનાવી હોય. ફક્ત 10 મિનિટની અંદર બની જતી અને ઘરની તમામ સામગ્રીમાંથી બનતી આજે આપણે ચટપટી મેગીની ભેળ બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી આપજો. તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં વધારે શેર કરજો અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મેગીની ભેળ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એની સામગ્રી જોઈ લઈશું. 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 1 નંગ ઝીણું સમારેલું ટમેટું, 2 નંગ ઝીણા સમારેલા તીખા મરચાં, 1 નાનો ટુકડો સમારેલું ગાજર, 1 નાનો ટુકડો ઝીણું સમારેલી કાકડી, થોડાક લીલા સમારેલા ધાણા, અડધી ચમચી ચાટ મસાલો, 2 ચમચી મસાલા સિંગ, 1 ચમચી શેજવાન ચટણી, 2 ચમચી લીલા મરચાંની લીલી ચટણી, 2 ચમચી ટોમેટો કેચઅપ, 1 નંગ બટરનું ક્યુબ, મેગી મસાલો અને 1 નંગ મેગીનું પેકેટ લીધું છે. તો મેગીની ભેળ બનાવવા માટે અહીંયા મેં 2 પેકવાળી મેગી આવે છે એ 1 પેકેટ લીધું છે. હવે મેગીના આ રીતના 2 ક્યુબ છે, તમે જોઈ શકો છો. આ મેગીના પેકેટને મેં કટ કરીને એમાં જે મેગીનો મસાલો આવે છે તેને મેં ઘાટી લીધો છે. હવે આપણે આ મેગીના પેકેટમાં જ આ મેગીને હાથેથી આવી રીતે ઝીણો ભૂકો કરી લઈશું. જો બહુ મોટા ટુકડા રહી જશે તો આપણે મેગીને શેકવાની છે, તો શેકવા ટાઈમે ક્રિસ્પી નહીં થાય. એટલા માટે બને એટલા તમારે મેગીના આ રીતે હાથેથી ઝીણા ટુકડા કરી લેવાના છે. હવે આપણે આ મેગીને એક ડીશમાં લઈ લઈશું અને જો આવી રીતે મોટા ટુકડા રહી ગયા હોય તો હાથેથી આપણે મેગીના ઝીણા ટુકડા કરી લઈશું. તો આ રીતના મેં ઝીણા ટુકડા મેગીના કરી દીધા છે. હવે આપણે મેગીને શેકીશું. તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈશું. ગેસને ચાલુ કરીશું અને ગેસને મીડિયમ રાખીને ગેસ ઉપર એક પેન મૂકી દઈશું. પેનમાં 1 ક્યુબ બટરને આપણે ઉમેરી દઈશું. તમે અહીંયા 1 ચમચી બટર અને 1 ચમચી તેલ એમ બંનેનો ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા એકલા બટરનો જ ઉપયોગ કર્યો છે. હવે બટરને હલકું ગરમ થવા દઈશું. થોડું ગરમ થાય પછી જે આપણે મેગીના ઝીણા ટુકડા કરીને રાખ્યા છે એને આપણે પેનમાં ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર રાખીને 2 થી 3 મિનિટ જેવું આપણે હલાવતા રહીને શેકી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો મેગીનો વ્હાઈટ કલર છે, પણ જેમ જેમ મેગી શેકાશે એમ ગોલ્ડન અને ક્રિસ્પી થવા લાગશે. તો મેગીને સરસ રીતે મિક્સ કરતા જવાનું અને મેગીને મીડિયમ ગેસ ઉપર મેગીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એકદમ સરસ શેકવાની છે. ફ્રેન્ડ્સ, મારા આની પહેલાંનો વિડીયો મિક્સ વેજીટેબલના મુઠિયાનો તમારો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. મારા તમામ દર્શકો અને સબસ્ક્રાઈબરનો ખૂબ આભાર. તો અહીંયા તમે જોઈ શકો છો મેગીનો ગોલ્ડન એવો કલર પણ થઈ ગયો છે અને મેગી ક્રિસ્પી પણ થઈ ગઈ છે. આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એને ટેસ્ટ કરવી હોય તો કરી લેવાની. હવે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે એટલે ગેસને બંધ કરી દઈશું અને આપણે આ મેગીને હલકું થોડીક વાર માટે ઠરવા દઈશું. જો ગરમમાં તમે ભેળ બનાવશો તો મેગી છે આપણી થોડી સોફ્ટ થઈ જશે, એટલે ઠંડી થાય એટલે આપણે એક બાઉલમાં લઈ લઈશું. તો અહીંયા મેગી હલકી ગરમ છે પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ રીતે આપણે મેગીને ક્રિસ્પી કરવાની છે તો ભેળ ખાવાની મજા આવશે. જ્યારે તમે મેગીની ભેળ બનાવો ત્યારે તમારી મેગી આ રીતે ક્રિસ્પી હોવી જોઈએ. હવે આપણે આ મેગીને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એકદમ ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરી દઈશું. ત્યારબાદ ઝીણું સમારેલું ટમેટું ઉમેરી દઈશું. 2 નંગ તીખા લીલા મરચાં કટ કરેલા ઉમેરી દઈશું. 2 ચમચી જેટલી તીખી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. મારી ચેનલ ઉપર મેગીના ભજીયાનો વિડીયો પણ મૂકેલો છે, એની લિંક હું નીચે મૂકી દઈશ. 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું. 1 નાનો ટુકડો કટ કરેલું ગાજર ઉમેરી દઈશું. ત્યારબાદ 1 નાનો ટુકડો કટ કરેલી કાકડી ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલી શેજવાન ચટણી ઉમેરીશું થોડી તીખાશ માટે. 2 ચમચી જેટલી મસાલા સિંગ ઉમેરી દઈશું. અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું. ચાટ મસાલો પણ જરૂરથી ઉમેરજો, એનો ચટપટો જે ટેસ્ટ છે એ મેગીની ભેળની અંદર સરસ લાગશે.
હવે જે મેગીના પેકેટમાં મસાલો આવે છે એ મેગીના મસાલાના પેકેટને આપણે કટ કરીને ઉમેરી દઈશું. મેગી મસાલાની જગ્યાએ તમે પેરી પેરી મસાલો પણ ઉમેરી શકો છો, એનાથી પણ ફ્લેવર સરસ આવે છે. અને ઉપરથી લીલા ધાણા સમારેલા ઉમેરી દઈશું. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું. આ મેગીની ભેળ તમે જ્યારે બનાવો ત્યારે તરત જ તમારે ખાવામાં ઉપયોગ કરવાની, જેથી એકદમ ક્રિસ્પી રહેશે અને ખાવાની પણ મજા આવશે. સરસ રીતે બંને ચમચીથી મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ભેળ અહીંયા સરસ રીતે મિક્સ થાય છે ત્યાં સુધી તમે મારો વિડીયો કયા સિટી અને શહેરમાંથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે અને હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું. તો અહીંયા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો એકદમ ચટપટી અને ટેસ્ટી એવી મેગીની ભેળ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી બની છે. બાળકોને તમે મેગી બનાવીને તો આપતા જ હશો, તો જરૂરથી એકવાર આવી રીતે મેગીની ભેળ બનાવીને ટ્રાય કરજો. ચોક્કસથી તમારા બાળકોને ભાવશે. તો આપણે રેગ્યુલર મમરાની ભેળ તો ખાતા જોઈએ છે, પણ આ રીતે મેગીની ચટપટી ભેળ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ મસ્ત બનશે, બધાને ખૂબ જ ભાવશે. તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ તૈયાર થયેલી મેગીની ચટપટી ભેળને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી મેગીની ચટપટી અને ક્રિસ્પી એવી મેગીની ભેળ. તો ફ્રેન્ડ્સ, આ મેગીની ભેળની રેસીપી અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.